ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? તો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારમાં બનાવવાનો છે આપણે ચા નાસ્તો. એટલે પહેલાં તો છે ને થેપલા લોટ બાંધવાનો, એટલે લોટ બાંધી બધું નાખી દેવું છે ફટાફટ. હવે થેપલા બનાવ, થેપલા ગરમા ગરમ. ચા નાસ્તા થઈ ગયા, ઘરનું કામ થઈ ગયું છે શરૂ કરવાનું. અમે હાંજવાળી કાઢવાની છે, હાંજવાળી કાઢી વાહવા પોતા મેળવાના, વાસણ કપડાં. હજી તો 9 વાગ્યા ને તો ચા નાસ્તા થયા. કેટલું બધું કામ બાકી. હાંજવાળી થઈ ગયા, હવે ફટાફટ પોતા કરી નાખવી. અત્યારમાં પોતા કરીને પંખા ભરી નાખવાના એટલે સરસ ફૂંકાય છે. પોતા તો હવામાં જ કરવા, હવાનું બધું કામ પૂરું કરીને પછી જ રસોઈ બનાવવાનું. હવે અમે ગયા છે ને ફટાફટ પોતા ઘરના કચરા પોતા થઈ ગયા. વાસણ પણ બધા ધોઈને નાખ્યા. જો આજ 2 શીકલા વાસણ હતા, વાસણ ધોવાઈ ગયા ને કપડાં બધા ધોઈને સૂકવી દીધા છે. તડકો આવી ગયો છે. હવે આપણે હાવ કામ ફ્રી છે. અને હવે એક જ ખાલી આ ગોરા છે ને ધોઈને વિસરીને મસ્ત ભરવાનું છે. પણ એ હમણાં મીઠું પાણી શરૂ થાય ને ત્યાં હજી મોરું આવે છે. અને હવે અત્યારમાં કોઈ ઉપાધિ નથી, બધું કામ કમ્પ્લેટ. હવે નાહવાનું છે એટલે હવે ચાલુ જ છે. એ પપ્પા એ ડગોલું ચડાવી દીજો એટલે નાહી લઈએ. રામ. હવે સૂર્યનારાયણ ઉદય થઈ ગયા છે અને હવની ચડતી કળા રાખે એવી આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ. એવું અત્યારમાં મજા આવે, મજા આવે. જો આમ તળાવના કિનારે છે ને આ તળાવ ભર્યું છે. આમ જો આમાં લીલ જામી ગયો છે. હા, કેટલો બધો સેવાળ છે. હા, એટલે બા કે હવે તડકો આવ્યો હોય ને તો તડકે મોજ કરી તડકાની. હા, ઘડીક તડકો ખાવી બધા. બાજરીનું દરણું દરાવવાનું છે, દરણું થઈ ગયું છે. એ હમણાં મૂકી આવશું. બપોરે ઝાડ નીચે ઉતારશે ને અમને એવી વસ્તુ મળી ગઈ. આ શું છે? આ તમને બધાને ખબર જ હશે. આ શેઢાડીનો ફૂયો છે. અહીંયા શું કહેતા હોય કંઈ ખબર નહીં, પણ અમારે તો અહીંયા શેઢાડી કે. જો બા અજમો લેવા છે, આપણે અજમાનો રોપ વાવવાનો છે. પાણી વાયેલું છે ને ધોરિયામાં જ. ઝાડમાં મને બહુ શોખ છે. જો અજમો રહ્યો ને એ વાવી દેવાનો છે. શરદી ઉધરસ થયા હોય ને તો આજનો બહુ ગુણકારી. ફૂલની બાજુમાં જ જોઈએ આપણે વાવી દેવી. આ બા સ્પેશિયલ લઈ આવ્યા. શરદી બહુ એવું થઈ જતું હોય ને તો આ અજમાનું પાન બહુ સારા, અજમો ખાઈ જવાનું. બાયા મને કીધું હવે હું આને છે ને વાવી દઉં. 6 વાગી ગયા ને બા ગામમાં ગયા હતા શાકભાજી લેવા. મસ્ત તાજું બકાલું લેવા છે. જો આ ગાજરનો છે ને હલવો બનાવો તો બનાવો. ગાજર અને ધાણા તે મસ્ત કૂણા કૂણા છે. ટામેટા અને આ રીંગણાનો કાલે વારો લેવો છે. જોરદાર મસાલાવાળા બનાવવા છે. એ કાલે ભરે. આ બધા તો શાક માટે ગરમ મસાલા છે. એ તો વઘાર માટે બા અત્યારે ગામમાં લઈ આવ્યા. ખબર આ બધું અત્યારે જ લઈને આવી. અત્યારે 7 વાગી ગયા છે. હવે રસોઈ બનાવવાની છે એટલે બા અત્યારે છે ને ભાખરી બનાવે છે. ફૂલ અંધારું થઈ ગયું છે. હાલો હવે રસોઈનો પ્રોગ્રામ ગોઠવી. શું બનાવ્યું બા? ખીચડી બની જાય અને ભાખરી બને છે ને ગાંઠિયાનું શાક બનાવવાનું. આ હાંજની રસોઈ છે. ખીચડી, ગાંઠિયાનું શાક અને ભાખરી. તો અત્યારે જો બા બનાવે છે ભાખરી. ખીચડી થઈ ગઈ. આમાં જો ખીચડી તૈયાર થઈ ગઈ અને ભાખરી અને ગાંઠિયાનું શાક બનાવવાનું. સાની પછી શાક બની જાય. બપોરે તો આપણે પરોઠાને બનાવ્યું હતું ને એટલે અત્યારે હે ને એ બાકે ગાંઠિયાનું શાક ભાખરી અને ખીચડી એ સરસ લાગે સાંજે વાળું. બા રસોઈ બનાવે. ખીચડી બની જાય. અમારે હજી ઓલા હા તો મેં ઉતારે કપડાં હંકેલવાનું છે. અમે ઉતારે એ બધા હંકેલી નાખી એટલે આપણે રસોઈ પૂરી. આ બધો ઢગલો બાનો જ છે. બા હે ને રોજ ક્યાંક જાય ને ગામમાં એટલે કપડાં બધા એકલા નાખે. પાછા ઘડી કેમ કે તપાવવા એટલે આ બધા હંકેલી નાખું.